નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે અંગ્રેજી શીખીએ એક નવા જ અંદાજની સાથે. અને હવે અંગ્રેજીને સરળ બનાવીએ. જે હાવભાવ, જે ડર છે મનનો, તે ડરને દૂર કરીએ અને આપણે નાના નાના ટોપિક જે છે એને સંપૂર્ણ વિસ્તારથી સમજીએ અને આગળ વધીએ. તો થઈ જાવ તૈયાર. હવે એક નવા જ અંદાજની સાથે આજનો ટોપિક જે છે આપણે ચર્ચા કરવાનો છીએ તે છે સિંગ્યુલર અને પ્લુરલ, એટલે કે એકવચન અને બહુવચનનો પ્રથમ ભાગ. આ પ્રથમ ભાગની અંદર આપણે સામાન્ય નિયમોની ચર્ચા કરીશું અને બીજા ભાગની અંદર કેટલાક અપવાદો છે તેની ચર્ચા આપણે કરીશું. તો સૌપ્રથમ સિંગ્યુલર અને પ્લુરલ શું છે તેના વિશે ચર્ચા કરીએ આપણે. બરાબર, તો થઈ જાવ તૈયાર. ચાલો, સૌપ્રથમ વોટ ડુ યુ મીન બાય સિંગ્યુલર? એક વચનનો અર્થ શું થાય છે? અહીંયા આપણી સમક્ષ જોઈ શકીએ છીએ કે શું દર્શાવ્યું છે અહીંયા, તો કે વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય, પશુ પક્ષી અથવા જીવજંતુ કોઈ પણ હોય વગેરે એના સિવાયનું હોઈ શકે છે. તેના નામને દર્શાવતા શબ્દને એક વચન કહે છે. ટૂંકમાં કહીએ તો આ પ્રકારની જે સમજૂતી છે, રજૂઆત જે છે તે એટલે એક વચન. બરાબર, તે જ રીતે બહુવચન જો ચર્ચા કરવામાં આવે તો બહુવચનની અંદર સેમ તેની જે વસ્તુ છે, માત્ર તફાવત એક જ બાબતનો છે કે આ શબ્દો જે છે તે બે અથવા બેથી વધારે માટે વપરાય છે. તેમાં પણ શું હોઈ શકે છે, તો કે વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ, પશુ પક્ષી, જીવજંતુ વગેરે હોઈ શકે છે. પરંતુ ફર્ક માત્ર એ છે કે તે બહુવચન હોવું જોઈએ. તેના માટે વપરાતો શબ્દ એટલે બહુવચન. ચાલો, હવે તેના નિયમો છે તેની આપણે ચર્ચા કરીએ. તો કોઈ પણ શબ્દનું બહુવચન કરવા માટેના નિયમો જાણવા જરૂરી છે. તો આ નિયમો જે છે તેની આપણે એક પછી એક ચર્ચા કરીએ. ચાલો, સૌપ્રથમ શું છે પેલો નિયમ, તો કે સામાન્ય રીતે કોઈ પણ શબ્દના અંતે એસ લગાડવાથી તે શબ્દનું બહુવચન બની જાય છે. કઈ રીતે? તો કે કોઈ પણ શબ્દ આવે આપણી સામે, ફોર એક્ઝામ્પલ બોય આવ્યું છે, અહીંયા પાછળ એસ લગાવ્યો છે. ગર્લ તો એની પાછળ એસ લગાવ્યો, બુક તો બુકની પાછળ એસ લગાવ્યો, કાર તો કારની પાછળ. તો જોઈ શકીએ છીએ દરેકની અંદર શું લગાડ્યું છે, તો એસ લગાડવાથી બહુવચન બની જાય છે. બરાબર, ચાલો, આ પહેલો નિયમ છે. ત્યારબાદ બીજો નિયમ છે તેની ચર્ચા કરીએ. તો બીજા નિયમની અંદર શું છે, તો કોઈ પણ શબ્દ આવે, કોઈ પણ નામ આવે તો તે નામના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ઝેડ આ કોઈ પણ આવે. અહીંયા આપણે જોયું આટલા શબ્દો છે, તે આટલા અક્ષરો છે, તે પૈકી કોઈ પણ આવી જાય ભૂલમાં કોઈ પણ જગ્યાએ, તો તેની પાછળ શું લગાડવાનું થશે, તો કે ઈએસ પ્રત્યે લગાડવાનો થશે. બરાબર, જોઈએ એક્ઝામ્પલ. તો બસ છે, છેલ્લો અક્ષર શું આવ્યું, એસ. અહીંયા શું લાગ્યું છે, તો કે યસ લાગ્યો. અહીંયા ડબલ એસ આવ્યો, યસ લાગ્યું છે. અહીંયા એસએચ આવ્યો, યસ લાગ્યું છે. અહીંયા સીએચ આવ્યો, યસ લાગ્યું છે. અહીંયા ઓ આવ્યો, યસ લાગ્યું છે. અહીંયા એક્સ, તો જુઓ છો તો અહીંયા પણ યસ લાગેલું છે. અને બીજું ક્વિઝની અંદર ઝેડ આવ્યો, તો અહીંયા પણ યસ તો લાગ્યો છે. ફર્ક માત્ર એટલો છે કે અહીંયા ઝેડ છે તે ડબલ થઈ ગયા છે. ટૂંકમાં કહે તો આ કોઈ પણ અક્ષર આવે કોઈ પણ શબ્દને અંતે તો શું લગાડવાનું થશે, ઈએસ પ્રત્યે લગાડવાનો થશે. બરાબર, તો ત્યારબાદ ચર્ચા કરીએ. તો જો કોઈ શબ્દને અંતે, કોઈ એક વચન નામના અંતે વાય આવેલો હોય, શું હોય, તો કે વાય આવેલો હોય અને તેના પહેલા શું કીધું છે, એના પહેલા પાછું જોવું જોઈએ એક જ સ્વર હોય, એક સ્વર હોય તો માત્ર એસ પ્રત્યય લાગે છે. બરાબર, જો અહીંયા ડે એટલે કે વાય છે, વાય ની પહેલા એ એટલે કે સ્વર છે, અહીંયા માત્ર એસ લાગ્યો છે. અહીંયા વાય છે, અહીંયા પાછળ ઈટ, મંકી તો પાછળ શું માત્ર લાગ્યો છે, એસ. તે જ પ્રમાણે ટોય છેલ્લે ઓ છે, છેલ્લેથી બીજો અક્ષર ઓ છે, તો અહીંયા માત્ર શું લાગ્યું છે, તો કે એસ લાગેલો જોવા મળે છે. બરાબર, ચાલો, ત્યારબાદ એના પછી જે છે, જો કોઈ શબ્દના અંતે વાય આવેલો હોય પણ વાય ની સાથે બીજી એક શરત છે કે તેના પહેલા શું હોવું જોઈએ, કે વ્યંજન હોય તો વ્યંજન આવે ત્યારે વાય ભાઈને દેવાની વિદાય. ચાલો ભાઈ યુ કેન ગો નાવ, વાય ને કઈ બાય બાય. બરાબર, એટલે વાય ને કાઢી નાખવાનું છે અને તેની જગ્યાએ શું લગાડી દેવાનું છે, તો કે આઈ, ઈ અને એસ આ ત્રણ અક્ષર લગાવવાના છે.
અહીંયા જોઈએ બેબી, તો અહીંયા વાય છે, આગળ વ્યંજન છે, તો વાય ને દૂર કરવાનું, આગળ લગાડ્યું આઈએસ. અહીંયા સ્ટોરી, વાય છે, વાય ની આગળ આર છે, તો વાય ને કાઢી અને શું લગાવ્યું? આઈએસ લગાવ્યું છે. ત્યાર પછી આમાં પણ વાય છે, વાય ને કાઢી અને શું લગાવ્યું? આઈએસ લગાવ્યું જોવા મળે છે. બરાબર. તો આ રીતે આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. ચાલો નેક્સ્ટ જઈએ. ત્યારબાદ જો ચર્ચા કરવામાં આવે તો કોઈ એક વચન નામના અંતે એફ અથવા એફ આવેલો હોય. શું આવેલો હોય? એફ આવેલો હોય, એટલે કે આ એફ છે અથવા એફ આવેલો હોય, તો તેને પણ વિદાય દઈ દેવાની. ભાઈ આવજો, તમે પણ ભાઈ ભાઈની જેમ જતા રહ્યો, અમારે તમારી જરૂરિયાત નથી. પણ અહીંયા ફર્ક શું થશે? તો કે વાયની જગ્યાએ VES. અહીંયા જોઈ શકો છો કયો અક્ષર લાગી જશે? તો કે VES લાગે છે. બરાબર. તો અહીંયા લીફ તો લીવ્સ, વાઇફ તો વાઇવ્સ, હાફ તો હાફ્સ, નાઇફ તો નાઇવ્સ અને લાઈફ તો લાઈવ્સ. અહીંયા તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ VES લાગેલો જોવા મળે છે. બરાબર. તો આ ખાસ યાદ રાખજો. ટૂંકમાં એફ અને એફ ને વિદાય આપી દેવાની અને શું લગાડવાનું છે? VES. બરાબર. ચાલો નેક્સ્ટ. હવે પછી એના પછીનો નિયમ જે છે તો કે કેટલાક શબ્દો જે છે તેનું બહુવચન કરવામાં આવે તો સંપૂર્ણ બદલાઈ જાય છે. ચાલો ખબર જ નહીં, આખું વજૂદ બદલાઈ જાય. બરાબર. ચેન્જીસ થઈ જાય છે. જોઈએ અહીંયા મેન, અહીંયા મેન થઈ જાય. જો અહીંયા એ છે તો અહીંયા ઈ થઈ જાય છે. ખબર નહીં એવું કેમ થાય છે, આપણે આને યાદ રાખવાના છે. વુમન, આનો ઉચ્ચારણ છે ખાસ ધ્યાન રાખો. આનો ઉચ્ચાર થશે વીમેન. બહુવચન કરીએ ત્યારે વિમેન, એકવચન ત્યારે વુમન. બરાબર. આગળ ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, અહીંયા ડી આર્યન લાગ્યું છે, ડ્રેન ઈ આર્યન લાગ્યું છે, તો ચાઇલ્ડ નું થશે ચિલ્ડ્રન. પછી ટૂથ, દાંત, અહીંયા પણ ટીથ થઈ જશે. અહીંયા ફૂટ, પગ, તો અહીંયા બહુવચન થશે ફીટ. માઉસ, ઉંદર તો માઇસ. પછી ગુઝ, ગુઝ એટલે કે હંસ, તો તેનું વચન બહુવચન થશે ગીઝ, હંસો. પછી ઓક્સ તો બળદ ને ઓક્સન. અહીંયા પણ થોડું વિચિત્ર રીતે અહીંયા જોવા મળે છે, પણ યાદ રાખશું આપણે. બરાબર. એવું કઈ અઘરું નથી કે આપણને ન ફાવે. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે જે રીતે અનિયમિત રૂપ છે, ચાલો ખબર નહીં આગળ જુદા જુદા કંઈક થઈ જતા વિચિત્રો. હવે એ પ્રમાણે સહેલું પણ છે કે ભાઈ એનું સિંગ્યુલર હોય તો ભલે, પ્લુરલ હોય તો બંને કેવા હોય તો કે એક સરખા જ લાગે, જાણે જોડિયા હોય, ટ્વિન્સ હોય. જોઈએ અહીંયા સીપ તો ઘેટું, તો અહીંયા સીપ જ થાય ઘેટું. ડિયર, હરણ તો હરણ જ થાય. અહીંયા ફિશ તો ફિશ, માછલીનું માછલી જ થાય. પણ અહીંયા ફિશ તો ફિશ જ થવાની સાથે સાથે ઘણી વખત ફિશિસ એટલે કે ES ને પણ માન્ય ગણવામાં આવે છે. ફિશિસ કરો તો પણ ચાલશે. પછી એરક્રાફ્ટ તો એરક્રાફ્ટ જ થશે, એમાં કોઈ ફેરફાર નહીં. પછી સ્પીસીસ એટલે કે પ્રજાતિ, તો એનું પણ પ્રજાતિ સ્પીસીસ ES છે એમનું જ રહેશે. આ બધા જે છે સિંગ્યુલર કહો તો ભલે અને પ્લુરલ કહો તો ભલે, કેવા એક સરખા જ રહે છે. ચાલો ત્યારબાદ એના પછી ચર્ચા કરીએ તો યાદ રાખવા જેવી બાબત શું છે આની અંદર? તો કે જ્યારે દ્રવ્યવાચક નામ હોય, અહીંયા કેવું છે? વ્યક્તિવાચક, સંજ્ઞાવાચક, પછી દ્રવ્યવાચક, જથ્થાવાચક અને ભાવવાચક. આ કોઈ પણ પ્રકારની ચર્ચા જ્યારે કરવામાં આવેલી હોય ત્યારે શું થાય છે? તો કે નામનું બહુવચન થતું નથી. આ બધાનું નામ જ્યારે આવે ત્યારે તેનું બહુવચન કરવાનું થતું નથી ક્યારેય પણ. જેમ કે વ્યક્તિવાચક અથવા સંજ્ઞાવાચક, રાહુલ જે છે, રાહુલભાઈ એક જ છે, પણ જાજા બધા રાહુલ થઈ જાય તો રાહુલો એવું નથી કહેવાતું. કેમ સમજે? તો કે વ્યક્તિવાચક ને પ્રોપર નાઉન છે એટલા માટે. પછી જગદીશ છે, નવીન છે, હર્ષદ છે, કોઈ પણ નામ લઈ લ્યો. તે જ પ્રમાણે આ ગંગા, તો એ પણ કેવું નામ છે? તો કે પ્રોપર નાઉન છે, ગંગા નદીનું નામ છે. ગુજરાત રાજ્યનું નામ છે, તેનું ક્યારે બહુવચન થતું નથી. તે જ પ્રમાણે દ્રવ્યવાચક નામ છે, તો ઇન્ક તો સાય, વોટર તો પાણી, ઓઇલ ઓઇલ એટલે કે તેલ, તો આનું પણ ક્યારેય બહુવચન થાય નહીં. જથ્થાવાચક કોઈ પણ જથ્થો દર્શાવતો હોય, ફોર એક્ઝામ્પલ સેન્ડ, સુગર અને લેધર, તો આ જથ્થા સૂચક શબ્દ છે તે ક્યારેય પણ તેનું બહુવચન થતું નથી. પછી ભાવવાચક, ભાવવાચક એટલે કાઇન્ડનેસ, માયડુપણું, ગુડનેસ, સારું વ્યક્તિત્વ, વિઝડમ,
આ પ્રમાણે જે આ શબ્દ છે ડાપણ, વીર્ય માટે ડાપણ, તો તેનું ક્યારેય બહુવચન થતું નથી. બરાબર, તો આ યાદ રાખીશું આપણે. ચાલો, ત્યારબાદ આપ સૌને એક વિનંતી છે, જો આપને વિડીયો પસંદ આવે તો બીજા લેક્ચર માટે તૈયાર રહેજો. આનાથી પણ વિશેષ અને સરસ મજાની રજૂઆતની સાથે બીજો વિડીયોની અંદર આપણે આવવાના છીએ. ત્યાં સુધી તમે બધા જ મારી ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જાઓ, અને જોડાયેલા છો તો શેર કરો, અને જો શેર કર્યું અને વિડીયો પસંદ આવે તો લાઈક તો કરવું જ પડે. ઓકે, બધા લાઈક કરતા રહો. જય હિન્દ, જય ભારત.